નમસ્કાર સુરત ઉધનાના હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ મોરીના કેસમાં આવ્યો મોટો વળાંક। હેડ કોન્સ્ટેબલની પત્નીએ બેંકમાં કામ કરતી મહિલા વિરુદ્ધ પોલીસ કમિશનરને કરી ફરિયાદ। મહિલાએ 2,50,000 રૂપિયા પડાવ્યા બાદ કરી હતી 20 લાખ રૂપિયાની માંગણી। બેંક કર્મચારી મહિલાએ અન્ય પોલીસ કર્મીઓને પણ પ્રેમજાળમાં ફસાવ્યાનો આક્ષેપ। પોલીસ કર્મી રણજીતસિંહ મોરીને આત્મહત્યા કરવાની ધમકીઓ આપી કરતી હતી બ્લેકમેઇલ। તેમના વકીલ વિલાસ પાટીલે વિગતવાર માહિતી આપી। हेलो, फोन नहीं दिख रहा तुमको? उठा रहा हूँ, मैं यहाँ पे शादी में आया हूँ, तो मेरी इज्जत मत उतारो अभी। रंजीत मैं कुछ कर इज्जत मत उतार मेरी, मैं ऐसा बोला तुम्हें। मैं काम कर दूंगी अपनी अपनी। मेरी इज्जत क्यों उतार रही है तुम्हें? पता चलता है तुम्हें? मैं तुम्हारे घर पे कोई शादी फंक्शन हो और मैं ऐसा करूँ तो तुम्हें क्या होगा? बात नहीं कर सकते हो क्या? तुम्हारे साथ मैं ऐसा करूँ तो तुम्हें क्या होगा वो मुझे बता। तुम्हारे घर पे कोई फंक्शन हो, पुलिस स्टेशन के सामने पेट्रोल डाल के चल जाऊंगी। हाँ, ओ तुम्हें गुस्से में क्या करती हूँ मैं? तुम्हें जो करना है ना वो कर दो। જી મારું નામ એડવોકેટ વિલાસ પાટીલ છે અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક 376 મુજબની પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધમાં જે ફરિયાદ દાખલ થઈ છે, પોલીસ કોન્સ્ટેબલ વતી હું એડવોકેટ તરીકે છું અને જે ફરિયાદ છે, ફરિયાદીની ફરિયાદમાં જોવામાં આવે તો માત્ર એક પ્રાઇવેટ બેંકમાં નોકરી કરે છે તે શબ્દ એનો સાચો છે, ત્યાર પછીની બધી 100% ફરિયાદ ખોટી ઉપજાવી કાઢેલી અને ખંડણી સ્વરૂપની છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે। ખરી હકીકતમાં છેલ્લા 3 વર્ષથી મારા અસીલ જે પોલીસ કોન્સ્ટેબલ છે એમનું આ પ્રાઇવેટ બેંકના પોલીસ ખાતાના બેંક એકાઉન્ટ હોવાથી એ બેંકના કર્મચારીના સંપર્કમાં આવેલા હતા અને કેવાયસી ને બધું અપડેટ કરવા પછી અવારનવાર બેંક કર્મચારી તરફથી જે ભોગ બનનાર છે ફરિયાદી એમના તરફથી અનેક ફોનો કરવામાં આવ્યા, મેસેજો કરવામાં આવ્યા છે। ઇવન તમને કહું તો જે ફરિયાદ છે કે ખોટી રીતે કે એસિડ અટેકની ધમકી ને કે મારા ઘરમાં બળજબરી આવતાના અંતે જોવામાં અમારી પાસે ઓછામાં ઓછા 1,000 જેટલા રેકોર્ડિંગ છે। એ બધા હું પોલીસ કમિશનર શ્રીને અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર શ્રીને રજૂ કરવાના છે અને બળજબરીથી કેવી રીતના ઓડિયો છે, કયા લેંગ્વેજમાં વાપરેલા છે એ જ્યારે સાંભળવામાં આવશે તો તમામ સત્યતા સામે આવશે। આ તો કાયદા મુજબ જોવા જઈએ તો મહિલાનું નામ ડિક્લેર ના કરી શકાય, બાકી તો એનું નામ ડિક્લેર થાય તો કેટલા બધા ફરિયાદી જાહેરમાં આવશે। અત્યાર સુધી અમારા રેકોર્ડ મુજબ 3 થી 4 પોલીસવાળાના દસ્તાવેજી પુરાવા અમને મળ્યા છે કે તેને આ ફરિયાદી હની ટ્રેપમાં ફસાવેલો છે અને એ બધા ડોક્યુમેન્ટ્સ પણ અમે મેળવેલા છે અને આનો સોફ્ટ ટાર્ગેટ પોલીસ કર્મચારીઓ જ વધારે હોય છે, કેમ કે પોલીસ પોતે એક એવી નોકરીમાં હોય છે કે જેને ઇમેજની પણ અને બધી રીતે ચિંતા હોય છે કે જે ખાતાકીય એના વિરુદ્ધમાં જો કાર્યવાહી થાય અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં એની છબી ખરાબ થાય અને સમાજમાં ખરાબ થાય એટલે આ પોલીસનું જે ખોટી રીતે ફેબ્રિકેશન કરેલી એફઆઈઆર છે જે દેખીતી રીતે દેખાય છે અને પોલીસને ફસાવવા માટેના પ્રયાસ છે। બીજું કે અમારી પાસે આ અમારા જે વિક્ટીમ છે ખરેખર તો અમારા અસીલ છે, ભોગ બનનાર એ છે, ફરિયાદી નથી। ફરિયાદીએ અમારા અસીલનું છેલ્લા 2 વર્ષથી એટીએમ કાર્ડ પોતાની પાસે રાખી મૂકેલું છે અને 2 વર્ષથી સતત એમાંથી પૈસા ઉપાડે છે। બીજી વસ્તુ એમના ઘરમાં એસી થી લઈને એમનો મોબાઈલ એ તમામ પણ અમારા અસીલ પાસેથી મેળવેલું છે। એટલે એનાથી ક્લિયર સ્પષ્ટ થાય છે કે અચાનકથી જે ઇન્સિડન્ટ બતાવવામાં આવે છે એવું નથી, પરંતુ સત્ય હકીકત એવી છે કે મારા અસીલને એનકેન પ્રકારે જે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે કે પોલીસ સ્ટેશનમાં આવીને હું સળગી જઈશ ને તમારા નામનો કેસ કરી દઈશ ને બળાત્કારની ફરિયાદ કરીશ। ઇવન રાતના 1 વાગે પહેલા 20 લાખની ડિમાન્ડ મારા અસીલ પાસેથી કરવામાં આવેલી છે અને એના 2 સ્વતંત્ર વિટનેસો બી છે, એમની હાજરીમાં 20 લાખની ડિમાન્ડ આ ફરિયાદી તરફથી કરવામાં આવી અને આપવાની સ્પષ્ટ રાતના 1 વાગે ના પાડી છે, ત્યારે જઈને આ રાતના 2:30 થી 3 વાગે આ ફરિયાદ દાખલ થઈ છે। એટલે સતત જ્યાર સુધી મારા અસીલને હની ટ્રેપમાં ફસાવીને અવારનવાર લાખો રૂપિયા પડાવી લીધા છે, વસ્તુઓ પડાવી લીધી છે અને પોલીસ ખાતાને બદનામ કરવા માટે આ હાલની ફરિયાદ આ ફરિયાદી આપેલી છે અને ટૂંક સમયમાં એના વિરુદ્ધના બધા પુરાવાઓ અમે આઈઓ અને સીપી સાહેબને તમામને આપીશું અને કાયદાકીય કાર્યવાહી પણ કરીશું। વધુમાં આ જે ફરિયાદી છે, ફરિયાદીએ 22/8/2024ના રોજે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હાલના અમારા અસીલ પોલીસ કોન્સ્ટેબલના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવા માટે ગયેલા અને તમામ ફરિયાદ આખી ડ્રાફ્ટિંગ કરાવી ત્યારે પણ પ્રેશર કરીને અને ખોટા સ્ટન્ટ કરીને અને એ દિવસે 22/8ના દિવસે પણ એમને પોતે પોલીસ સ્ટેશનમાં સ્ટેટમેન્ટ લખાવ્યું છે કે મારે મારા અરજીમાં કોઈ ફરિયાદ હાલ કરવાની નથી અને 23 તારીખે સ્ટેશનરીમાં કાયદેસર નોંધ પણ પાડવામાં આવેલી છે અને આ તમામ દસ્તાવેજી પુરાવા જોવામાં આવે તો ફરિયાદ અને ત્યાર પછી બી લાખો રૂપિયા પડાવ્યા, એ પૈસા આપતા રહ્યા જેથી કરીને અત્યાર સુધી ફરિયાદ નહીં કરી અને ન છૂટકી આવે છેલ્લે પૈસા ન આપ્યા જ્યારે એની પરિસ્થિતિ જ નથી
તો એને આ ખોટી આખી સ્ટન્ટ કરેલી અને ફરિયાદ ફેબ્રિકેશન ઊભી કરેલી છે.